નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાઠોડ નારાયણ આઈસીએલ કંપનીમાંથી. અત્યારે આપણે તરબૂચના પ્લોટના વિઝિટમાં આવ્યા છીએ ગામ સમઢિયાળાની અંદર, કે જ્યાં આજે તરબૂચનું તમે વાવેતર જોઈ શકો છો. અને ટોટલ અત્યાર સુધીની અંદર આમાં પાયાની અંદર પોલીસલ્ફેટ વાપરેલું છે આઈસીએલ કંપનીનું, એકમાત્ર કુદરતી ખાતર. અને 4 in 1 ફર્ટિલાઇઝર છે. એની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર અને પોટાશ 4 તત્વોવાળું ખાતર છે. એ પછી ડ્રીપ દ્વારા જે પણ ટ્રીટમેન્ટ આવે છે તરબૂચની અંદર, તો એનું જે શેડ્યુલ મુજબ યુનિક ગ્રેડ આઈસીએલના જે આવે છે લો પીએચવાળા, એ ટોટલ ફર્ટિલાઇઝર છે એ ડ્રીપ દ્વારા આઈસીએલ કંપનીના આ પ્લોટની અંદર આપેલા છે. શરૂઆતમાં વાત કરીએ તો આની અંદર આઈસીએલ કંપનીનું 1919 આવે છે, આ વાપરેલું છે. ત્યાર પછી એની અંદર વાપરેલું છે પેટન્ટેડ ટેકનોલોજી આઈસીએલ કંપનીની પેકેસીડ, જેની અંદર 58% ફોસ્ફરસ અને 18% પોટાશ છે, સાથે માત્ર 2.2 પીએચવાળો ગ્રેડ છે, એ પણ આની અંદર વાપરેલો છે. ત્યાર પછી ફળ બંધારણ અવસ્થાએ આઈસીએલ કંપનીનું બોરોન પણ આની અંદર વાપરેલું છે. ત્યાર પછી જ્યારે આ વર્ષે ખેડૂત મિત્રો ઘણા એવા પ્રશ્નો હતા કે ભાઈ ફ્રૂટ બંધાતા નહોતા, ડ્રોપિંગ થઈ જતું હતું, એવા સમયે આ ગ્રેડ આની અંદર તરબૂચની અંદર આપેલો હતો. અને આ પણ એક યુનિક ગ્રેડ છે આઈસીએલ કંપનીનો, જેની અંદર એનપીકે 12%, 6% ફોસ્ફરસ, 22% પોટાશ અને 12% ઓક્સાઇડ કેલ્શિયમ છે. અને એનું રિઝલ્ટ હું ખેડૂત મિત્રો તમને બતાવું તો તમે તમારી નજરે જોઈ શકો છો. અત્યારે જે આ તરબૂચ લાગેલા છે, જ્યારે આ તરબૂચની કેપ્સ્યુલ હતી એ સમયે દરમિયાન આ ગ્રેડ એકરે 5 કિલો આપેલો હતો. અને આ તમે અત્યારે સાઇઝ, પછી ફ્રૂટનો શેપ, ફ્રૂટનો કલર જોરદાર જોવા મળી રહ્યો છે અત્યારે. એટલે એના પછી આની અંદર 05234 પણ આપેલું છે. હવે પછીની જે કન્ટિન્યુ ટ્રીટમેન્ટ આઈસીએલ કંપનીની ચાલુ છે એમાં વાત કરીએ તો 052 પછી 13045 આપવાનું છે. ત્યાર પછી જ્યારે કટિંગ અવસ્થા આવે, જ્યારે ફ્રૂટ પાકી જાય, ત્યારે આઈસીએલ કંપનીનું એક 2.8 પીએચવાળો ગ્રેડ છે પોટેશિયમ પ્લસ, જેની અંદર 8% નાઇટ્રોજન, 47% પોટાશ અને 7% સલ્ફરવાળો જે ગ્રેડ આવે છે, એનાથી આપવાથી શું થાય, ફ્રૂટ મોટું કરે, ફ્રૂટનો જે શેપ હોય સારામાં સારો થાય, સાથે સાથે મીઠાશ એટલે કે જે કટિંગ અને કલર લઈ આવવા માટે બેસ્ટ ગ્રેડ છે. તો આ પણ આની અંદર આ પ્લોટની અંદર આપવાનો છે. એટલે સદંતરે જે આ તમે પ્લોટ આખો જોઈ રહ્યા છો તરબૂચનો અત્યારે, એમાં ટોટલ જે આઈસીએલ કંપનીના ફર્ટિગેશન આપેલાથી અત્યારે જે આ તમે રિઝલ્ટ તમારે જોઈ શકો છો, ખૂબ સારા એવા રિઝલ્ટ છે. અને અત્યારે જે પણ ખેડૂત મિત્રોને વાવેતર કરવાનું હોય તો એના માટેનું જે શેડ્યુલ છે એ તમે મને મેસેજ અથવા તો વોટ્સએપ દ્વારા મારા નંબર દ્વારા તમે લઈ શકો છો. અને જે પણ ખેડૂત મિત્રોને આ ટ્રીટમેન્ટ કરવી એ મારો કોન્ટેક કરી શકો છો. આભાર.